ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બંને કાંઠે અમદાવાદ રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં થયો ગરકાવ. વહી રહ્યો છે પાણીનો અધધ પ્રવાહ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી થયું પાણી. મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પાલિકાના પાપે વાહન ચાલકો પરેશાન. બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદથી હાઈવે થયો પાણી. થરાદથી વાવ જતા હાઈવે પર ઘૂંટણ સુધી પાણી ભરાયા. 1 વર્ષ પહેલા બનેલા હાઈવે પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો. ભાવનગરના વલભીપુરમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા. નશીદપુર પાસે કેરી નદીના કોચવે પરથી પસાર થતી ઇકો કાર પાણીમાં તણાઈ. કારમાં સવાર 2 લોકોને ગામ લોકોએ બચાવ્યા. મોરબી જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. હળવદના ચરડવા પાસે વોકડામાં તણાયું બાઇક. સદનસીબે બાઇક સવારનો બચાવ. ગામ લોકોએ સાથે મળીને બાઇકને કાઢ્યું બહાર. ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ. પૂનમના પવિત્ર દિવસે મા અંબાના દર્શન માટે ઉમટ્યું માઈ ભક્તોનું ઘોડાપૂર. ચંદ્રગ્રહણને કારણે બપોરે 12:30 વાગ્યા સુધી થશે મા અંબાના દર્શન.